દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયનો ઘેરાવ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના મહિલા નેતાઓની અટકાયત કરી લેવામાં આવી। ઘટના અમદાવાદમાં બની, જેમાં એક ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી સાથે સિક્યોરિટી ગાર્ડે દુષ્કૃત્ય કર્યું અને આ ઘટના બાદ હવે આમ આદમી પાર્ટી મેદાને આવી છે। આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજમાં ઘટના બની હોય તેવા આરોપ સાથે બેનરો સાથે આજે રસ્તા પર ઉતર્યા અને વિરોધ પ્રદર્શન નોંધાયો। કોલ આપવામાં આવ્યો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઓફિસનો ઘેરાવનો અને સવાલ કરવાનો, અને તેના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરી લીધી। એ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં થોડાક સમય માટે પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ્સ દર્શાવીને ગૃહમંત્રીના સામે સ્લોગનો લખવામાં આવ્યા, મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાને લઈને પહેલા એ દ્રશ્યો સામે આવ્યા છે, આપ આ દ્રશ્યો જુઓ। ગૃહમંત્રીની જવાબદારી બને મહિલાઓની સુરક્ષા કરવી। પોલીસ અટકાયત કરી છે, બધું શું કેવું છે? પોલીસ અટકાયત કરી રહી છે, ઉભા રહી છે। ભાજપના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી। અમને ઓકાને આમ કરો આવી રીતે મારા સૈનિકોને કેમ એનું લાઈવ ચાલુ છે। અરે એસીપી સાહેબ આવે તો હું છે એસીપી સાહેબ કે તને બાળકમાંથી ઘટનાઓ રોકે।
લઈ જાઓ ગાડી હટાવો સાઈડમાં તો બેસાડ દો ભાઈ જ્યાં બળાત્કાર થતા હોય તમે વચ્ચેની સીટ બેસાડો બોલો ફટાફટ હા એક જ આવી આજે સમગ્ર ઘટના બની છે ગાંધીનગરમાં દુષ્કર્મનો બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદમાં પણ દુષ્કૃત્યનો બનાવ બન્યો તે તમામ ઘટનાઓના સંદર્ભમાં હાલ જે આમ આદમી પાર્ટીની મહિલા પાંખ છે તેમના દ્વારા વિરોધ નોંધાવવા માટે તેઓ રસ્તા પર ઉતર્યા તે દરમિયાન રાજીનામાની માંગ સાથે વિરોધ કરવામાં આવતા પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરી લીધી અને તેમને હવે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો